બોલો સદારામ બાપુ કી જય. આ યુવાનોને વધારે ઉત્સાહ છે. સદારામ બાપુ આપણે છોડાવે ને એમાં વધારે ઉત્સાહ છે. એમાં દશા પૂતો બધા કરો. આ તો કેટલામાં મહેનત કરે, સદારામ માટે મહેનત કરે. એમાં ખાલી ઉભા થા. ખૂબ અમે ખુશી છે. ખૂબ મહેનત કરી. આ છોકરો એટલી આપણા ગામમાં મહેનત કરે છે સીમાને એટલી, અને અમે એને કાયમી હું એને પાય રોટી આલું, અને તોય આ ઘરેથી દારૂ બંધ ના છો છતાં આખરે એમનો આપણે બધાને ભેળાની મોટિયાળાના કહેવાથી આપણા ગામમાં એટલું નુકસાન આવ્યું છે. 4 છોકરા યુવાનો દારૂને કારણે મર્યા, 4 છોકરા. અને આખરે એવો નિર્ણય લેવો મળ્યો કોઈ માનતા નથી. રત્નાદીનો ઘર રત્નો છે પોથલાના આપણા ગામમાં ઘરદમાઈ તરીકે રહે છે. ગામનું કોઈ મોન્યું નથી. આ સુધી વારંવાર આપે કીધું કે એના ભાઈને લાયા તો મગાદીને નશાદીને લાયા તો પણ ના મોન્યું. આજે એ ખૂબ મચી ગયા તો એનો મોન્યું નથી. આપે બીજો એને કોઈ કહેતા નથી, પણ આજથી આપણા ગામમાં એને કોઈને વર્તવાના નથી. ઠાકોરાની તો વાત કરે છે, બીજા તો પાળે તો બધા બરાબર છે. અત્યારે ઠાકોરો એકલા જ છે. આપણે કોઈને રત્નાને વર્તવાના નથી. અને રત્નાને એમ કહો કે આજથી તમારે કોઈને ઘરે જવાની, આ ગાડી પડી ઓયથી જ ગાડી બળવટની પાછી હાલવાની છે, ઓયથી જ ચાવી હાલવાની છે. હવે ઉની ગાડીને તમારે હેડીને જવાનું, ગાડી લઈને જવાનું નથી હવેથી જ આ અમલમાં. અને જો કોઈને આપણે ગામવાળાને કોથલાવાળા આવીને કહેશે અને પોતના કોથલાવાળા કહેશે અને કોથલાવાળા ઉપર આપણને વેચવા આવશે તો આપણી પાસે એને વરજ છે. બરાબર. એમાં છૂટ છે પૈસાને કોમે એ કોમ પૂરતું દાવાની, હું કોમનું નામ નથી હાલતો, કોમથી દાવાનું છે. રત્નાને દશાને એટલી છૂટ છે. અરે ભાઈ ભગો અને બાજરી વાયેલી છે એટલી રવેરાને બાજરી લેવાની છૂટ આલી છે. બાજરી પાચી ગઈ છે. એ બાજરી લેતા સુધી, બાજરી વળામણ કરતા સુધી પછી ગતું બંધ, ના દાવા જેવા ના આવવા દેવાનો. અને આજથી આ તો બંધ થાવ. આટલું બધા પડદો છે. બોલો સદારામ બાપુ કી જય.